હેલો ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને એવી સરસ રેસીપી બનાવી છે માલપુઆની રેસીપી. તો ચાલો મારા રસોડામાં સૌપ્રથમ આપણે ચાસણી બનાવી લેવાની છે. એમાં પણ કેસરવાળી અને ઘઉંનો લોટ લીધો છે ને 1/4 એમાં સોજીનો લોટ એડ કર્યો છે ને ચાસણી થઈ ગઈ છે ને આપણે હવે બેટર બનાવવાનું છે. તો આ રીતે વરિયાળી અને એલાયચી એમાં એડ કરવાની છે અને જોઈતા પ્રમાણમાં થોડું દૂધ એડ કરીને આપણે મસ્ત એવું બેટર બનાવવાનું છે. અને મારી ટ્રીક મારી ટિપ્સ બધું ફૂલ વિડીયોમાં અપલોડ કરવાની છું. કેટલું સરસ એવું માલપુઆ બને છે તો ફૂલ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. ફૂલ વિડીયો હું જલ્દી અપલોડ કરવાની છે. તો આપણે આ રીતે ઘી ગરમ મૂકી દીધું છે ને ઘીમાં જ માલપુઆ બનાવવાના છે. તો તમે જોઈ શકો છો બેટર કે સરસ એવું બન્યું છે, બિન પડે એવું. ઘી પણ ગરમ થઈ ગયું છે અને સાથે ચાસણી પણ બની ગઈ છે. આપણે પહેલો માલપુઆ પાડી લઈશું. આ રીતે સરસ એવો બન્યો છે અને પહેલો કદાચ તમે શીખતા હોય તો બગડે પણ ખરો. તો આ રીતે આપણે સરસ એવો બન્યો છે ને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દીધો છે ને સીધો જઈને ચાસણીમાં ડીપ કરી દેવાના છે. હવે 1, 2 ને 3 માલપુઆ પાડી દીધા છે. 4 પણ કરી શકો છો અને બહુ સરસ માલપુઆ બને છે. તો રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેવી બની છે રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.